हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મરીમાંથી આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૂરી। તેના સાથે આપણે ઘઉંનો લોટ પણ યુઝ કરીશું। તો ફ્રેન્ડ્સ, એટલી જાદુઈ ફૂલશે અને એટલી ટેસ્ટી બનશે। તમે જોઈ શકો છો આપણે મરીના કણ આવે છે એ ઝીણા ઝીણા એ આપણે લીધા છે। તો તમે જો એને આપણે સારી રીતે કૂટી લઈશું। એકદમ સારી રીતે આપણે ઝીણું કરવાનું છે। તો એનામાં શું છે, આપણે પાવડરનો યુઝ નથી કરવાનો। આપણે આવી રીતના મરી જ લીધી છે ઝીણી ઝીણી, એને તમે કાલી મરચ પણ કહી શકો છો। તો જોઈ શકો છો આપણે સારી રીતે એને કૂટી લીધી છે। તો હવે આપણે લઈશું બાઉલ, એનામાં કટોરીમાં આપણે મરી ઉમેરીશું જે આપણે સારી રીતે ખાંડણીથી કૂટી લીધી છે। હવે એનામાં આપણે થોડા કસૂરી મેથીના 1 ચમચી જેટલા ઉમેર્યા। સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેર્યું છે। આપણે 1 ચમચા જેટલું તેલ લીધું છે। તો ફ્રેન્ડ્સ, આપણે બધા આવી રીતે જો બનાવશો, નવી ટ્રીક સાથે આપણે બનાવીએ છીએ, તો આવી રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। તો હવે એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું। આપણે પહેલા થોડુંક ઘઉંનો લોટ ઉમેરીશું, પછી આપણે થોડુંક મિક્સ કરીને અને પછી આપણે લોટ બધું ઉમેરી નાખીશું અને એકદમ આપણી પરફેક્ટ મોળ થશે। તો જોઈ શકો છો તમે એકદમ સારી આપણી પરફેક્ટ મોળ થઈ છે અને એનામાં આપણે થોડું પાણી ઉમેરી અને એનું આપણે લોટ બાંધી લઈશું। એકદમ મીડિયમ લોટ આપણે બાંધવાનું છે, ઘણું બધું કઠણ નહીં અને ઘણું બધું પતલું નહીં। તો હવે આપણે 1 ચપટી જેટલી હળદર લીધી છે અને હળદરને આપણે પાણીમાં ઘોળી અને આવી રીતે મિક્સ કરીશું। પાણીમાં સારી રીતે મિક્સ કરી અને પછી ઘઉંના લોટમાંથી આપણે ઉમેરીશું। તો જોઈ શકો છો આપણે નવી ટ્રીક સાથે જ આપણે બનાવીએ છીએ અને પછી આપણે સારી રીતે લોટને બાંધી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ પૂરી એકદમ ખાસ છે, એકદમ ટેસ્ટી। એકવાર ખાશો તો યાદ રહેશે ફ્રેન્ડ્સ। આવી રીતે જો બનાવીને ખાશો તમને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। એકદમ પરફેક્ટ છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે। તમે ઘણી બધી પૂરી ખાધી હશે, ઘણી બધી ફરસી પણ પૂરી ખાધી હશે, ઘણી બધી તમે આલુ પૂરી એ પણ ખાધી હશે, પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ આપણે મીડિયમ બાંધ્યું છે, એકદમ તમે જોઈ શકો આવી રીતના હાથોથી લઈ અને પાટલા ઉપર આપણે થોડું ઘઉંનો લોટ ઉમેરી અને પછી એને આપણે બેલી લઈશું। સારી રીતે આપણે બેલવાની છે અને મીડિયમ કરવાની છે। જોઈ શકો છો તમે એકદમ આપણે સારી રીતે ઘણી બધી આપણે મોટી નથી કરી અને ઘણી બધી આપણે પતળી નથી વારવાની, એકદમ મીડિયમ સાઈઝની આપણે વારવાની છે। હવે આપણે ઢાંકણાની મદદથી એને આપણે ગોળ કરી નાખીશું। આવી રીતના જ આપણે બધે ગોળ કરી કાણા પણ કરી શકો છો। ચમચીની મદદથી આપણે કાણા કર્યા છે। આવી રીતની ચમચી તમારે કને હોય તો તમે આવી રીતના કરશો તો એનાથી શું છે, ફૂલશે પણ એટલી નહીં ફૂલે, મીડિયમ સાઈઝની ફૂલશે જે આપણે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી પણ લાગશે। તો બે સ્વાદ જળશે, આપણે ફૂલેલી પણ જળશે અને ક્રિસ્પી પણ જળશે। તો આવી રીતે તમે માથેથી કાણા કરશો તો જોઈ શકો છો આપણે જો બચેલો લોટ છે ને આપણે કાઢી નાખીએ। તેલમાં આપણે આવી રીતના પૂરી બધી ઉમેરી નાખી છે। એકદમ આપણી પૂરી તૈયાર પણ થઈ ગઈ છે। ફક્ત 2-3 મિનિટ આપણે લાગે છે પકાવવા માટે, ઘણું બધું સમય નથી લાગતું ફ્રેન્ડ્સ અને એકદમ ફૂલેલી થાય છે। તો તમે જોઈ શકો છો એકદમ આપણી મરી અને ઘઉંના લોટમાંથી આપણે બનાવી છે પૂરી। ઘણું બધું મસાલો પણ નથી, એકદમ સિમ્પલ છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। ફક્ત 2 મિનિટોમાં તો આપણી પૂરી થઈ ગઈ છે તૈયાર। આપણે કાઢી લઈશું બધાને આવી રીતના જ અને ફક્ત ઓછા તેલમાં આપણે બનાવી છે। તમે ચા સાથે કે સવારમાં એમ જ તમે પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ। ઘણી બધી ઝંઝટ પણ નથી અને સિમ્પલ પૂરી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે। આપણે બધી કાઢી લઈશું। તો જોઈ લો એકદમ ફૂલેલી આપણી પૂરી બની છે અને ક્રિસ્પી પણ બની છે। તો આપણે બધી કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલી પણ ગઈ છે અને ક્રિસ્પી પણ બની છે એકદમ સારી રીતે। તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે અને એકવાર આવી રીતે બનાવીને તમે સ્ટોક પણ કરીને રાખી શકો છો। ખરેખર એકવાર તમે ટ્રાય કરવા જેવું છે અને જો તમને સારું સિમ્પલ લાગે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।